નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું કૃષિ અવશેષોનું જૈવ વિઘટકો દ્વારા વ્યવસ્થાપન વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડૉક્ટર H.K. પટેલ સાહેબ, કે જેઓ કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે માઇક્રોબાયોલોજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર ડૉક્ટર હિરેન સાહેબ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપનો મૃગાક્ષીબેન મારો પરિચય આપવા બદલ. સૌપ્રથમ તમારો જે કાર્યક્રમ છે કૃષિ દર્શન, એમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સાહેબ, આજનો આપણો જે વિષય છે કે ભાઈ કૃષિ અવશેષોનું જૈવ વિઘટકો દ્વારા વ્યવસ્થાપન. તો સૌપ્રથમ તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને એ જણાવો કે આ કૃષિ અવશેષો અથવા તો કૃષિ કચરો જેને કહેવાય એટલે શું? બરાબર છે. કૃષિ અવશેષો કાં તો કૃષિ કચરાની જ્યારે આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તેમ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની 50% કરતાં વધારે પણ વસ્તી કૃષિ સાથે સીધી સંકળાયેલી છે. તો આપણા દેશની મુખ્ય પાક વ્યવસ્થા એ ડાંગર અને ઘઉં છે. એના સિવાય કેળા, બીજા તેલીબિયા પાકો અને વગેરે પણ આપણે કરતા હોઈએ છીએ ખેતીની અંદર. તો આ પાકના બીજ, ફળ, ફૂલ લણી લીધા પછી જે વધારાના ડાળી, ડાખડા અને પાંદડા વધે છે તેને આપણે કૃષિ કચરો કાં તો કૃષિ અવશેષો કહી શકીએ છીએ. આના સિવાય ઘઉંનું કુવડ, ડાંગરનું પરાળ, પછી મકાઈના રાડા, પશુએ ખાઈ લીધેલા પછી ગમાણમાં વધતા જે પણ રાડા અને અવશેષો હોય છે તેને પણ આપણે કૃષિ કચરા તરીકે ગણી શકીએ છીએ. જી બિલકુલ. તો સાહેબ, આપણે ભારત દેશની ખાસ કરીને જો વાત કરીએ તો ભારત દેશમાં વર્ષે આશરે કેટલો કૃષિ જથ્થો અથવા તો કચરો ઉત્પન્ન થાય છે અને તેનો જો નિકાલ કરવાની વાત આવે તો એનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે? ખૂબ સરસ અને મહત્વનો સવાલ છે બેન. ભારત દેશની વાત કરીએ તો મેં આગળ પણ વાત કરી તેમ કે આપણો મુખ્ય પાક વ્યવસ્થા એ ડાંગર અને ઘઉં છે. તો જ્યારથી કમ્બાઇન્ડ હાર્વેસ્ટરનો ઉપયોગ આપણી કૃષિની અંદર વધ્યો છે ત્યારથી આપણા ખેતીની અંદર આ કૃષિ અવશેષોનું ઉત્પાદન ખૂબ વધી ગયું છે. લગભગ વર્ષે દિવસે 60 કરોડ ટન જેટલું કૃષિ કચરાનું ઉત્પાદન થાય છે, અવશેષોનું ઉત્પાદન થાય છે અને તેની અંદર 34% એટલે ત્રીજા ભાગ જેટલો ડાંગરના પરાળનો ફાળો છે. તેના પછી ચોથા ભાગ જેટલો એટલે 22 થી 25% જેટલો ઘઉંના કુવડનો ફાળો છે. અને આના સિવાય બીજા તેલીબિયાના પાકો, કઠોળ પાકો અને ફળફળાદીના પાકો એના અવશેષો પણ ઉત્પન્ન થાય છે. અને તેના નિકાલની વાત કરવામાં આવે તો મોટે ભાગે આ જે કૃષિ અવશેષો છે તેનું મૂલ્ય, આર્થિક મૂલ્ય બહુ ઓછું હોય છે. તેથી ખેડૂત મિત્રો તેની ઉપર પૂરતું ધ્યાન આપતા નથી અને તેનો યોગ્ય નિકાલ થતો નથી, જેની આપણી અર્થવ્યવસ્થા, વાતાવરણ અને આપણા મનુષ્ય અને પર્યાવરણની જે હેલ્થ છે એની ઉપર પણ અસર જોવા મળે છે બેન. જી બિલકુલ બરાબર છે સાહેબ. તમે જેમ જણાવી રહ્યા છો કે ભાઈ આ જે કૃષિ અવશેષો અથવા કૃષિ કચરો જેને કહેવાય તો એનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી. તો હવે જો આ યોગ્ય નિકાલ ના થાય તો કઈ જેમ તમે જણાવ્યું કે ઘણી બધી સમસ્યાઓ આવી શકે, તો કઈ સમસ્યાઓ આવી શકે એના વિશે સમજાવશો અમારા દર્શકો? હા જી, ચોક્કસ. કેમ કે આ બહુ મહત્વનો, ખૂબ જ મહત્વનો સવાલ છે ખેડૂત મિત્રો માટે. મેં આગળ પણ વાત કરી કે આપણી મુખ્ય પાક વ્યવસ્થા જે છે એ ડાંગર અને ઘઉં છે. તો કમ્બાઇન્ડ હાર્વેસ્ટરને થી લણી લીધા પછી એનું પરાળ જે છે એ ખેતરમાં જ છોડી દેવામાં આવે છે અને એના પછી બીજી સિઝન એટલે બીજા પાકની તૈયારીના ભાગરૂપે ખેડૂતને એ ખેતર, એની જમીન છે એ બહુ ઝડપથી તૈયાર કરવાની હોય છે. એટલે ખેડૂત પાસે બહુ જ ઓછો સમય હોય છે, જેથી ખેડૂત શું કરે છે કે ભાઈ એને ખેતરમાં જ સળગાવી દે છે. આ સળગાવવાથી આપણા વાતાવરણ અને આપણું જે જીવન છે તેની ઉપર બહુ જ ખરાબ અસર પડે છે, નુકસાનકારક અસર થાય છે. આપણે વાત કરીએ તો આ સળગાવી દેવાથી તેની અંદર રહેલા કાર્બનિક તત્વોનું નુકસાન થાય છે. તેની અંદર રહેલા કાર્બન અને નાઇટ્રોજન તત્વો આપણે ગુમાવી બેસીએ છીએ. અને સળગાવી દેવાથી જે જમીન ઉપર સળગાવ્યું હોય તો ત્યાં આગળ જમીનની અંદર રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે અને તે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. સરવાળે આપણે વાત કરીએ તો આ જે જમીન છે તેની ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે સ્થિતિ છે તે ખૂબ નબળી થઈ જાય છે. આ તો મેં ખાલી આપણને ઘઉં અને ડાંગર જે છે એના કચરાના સળગાવી દેવાની વાત કરી, પણ આના સિવાય જે ફળના પાકો છે, મોટાભાગે આપણા ગુજરાતની અંદર કેળાના પાક મુખ્ય પાક તરીકે લેવાય છે. તો કેળાની લૂમ લણી લીધા પછી તેની જે પાંદડા અને થડ છે તેને રસ્તાની આજુબાજુ સાઈડની અંદર નાખી દેવામાં આવે છે, કાં તો પછી ખેતરના એક ખૂણાની અંદર એને ઢગલો કરીને મૂકી દેવામાં આવે છે. તો આ જે ઢગલો કરેલો હોય છે તે રસ્તે આવતા જતા રાહદારીઓ માટે થોડું અડચણરૂપ બને છે અને તેનાથી પણ વધુ તેની અંદરથી આવતી ખરાબ સ્મેલ છે તેની લીધે રાહદારીઓને નુકસાન થાય છે. તો આ પ્રકારની સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છે હાલમાં. જી બિલકુલ.
તો દર્શક મિત્રો, કૃષિ અવશેષોનું જૈવ વિઘટો દ્વારા વ્યવસ્થાપન આ વિષય પર ચર્ચા યથાવત રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો જ છો કે આજનો આપણો જે વિષય છે એ છે કૃષિ અવશેષોનું જૈવ વિઘટો દ્વારા વ્યવસ્થાપન. તો મિત્રો, આપણે જાણ્યું કે ભાઈ આ કૃષિ કચરો કે કૃષિ અવશેષો શું છે, એનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ અને એનો નિકાલ ના કરવામાં આવે તો કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે. હવે મેઇન મુદ્દાની વાત આવે કે ભાઈ કૃષિ અવશેષો જે છે એનું વ્યવસ્થાપન જો કરવું હોય તો કેવી રીતે કરી શકાય અને કૃષિમાં તેનું શું મહત્વ છે. તો ચાલો આપણે એનો જવાબ મેળવીશું આપણા આજના એક્સપર્ટ પાસેથી. તો સાહેબ, શું કહેશો આના વિશે? આના વિશે હું વાત કરું તો કૃષિ જે અવશેષો છે તેનું સારી રીતે યોગ્ય વ્યવસ્થાપન કરવું હોય તો બે મુખ્ય રીતો છે. સૌથી પહેલું તો જમીનમાં તેને દાટી દેવું, અને બીજું છે કે ભાઈ અવશેષોને કોઈ એક જગ્યાએ ભેગા કરીને કાં તો એક ખાડામાં પૂરી અને તેનું જૈવ વિઘટકો થકી એનું વિઘટન કરી અને તેની અંદરથી સારી ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર બનાવવું. એની અંદરથી જે બીજી જે રીત છે કે ભાઈ જૈવ વિઘટકો દ્વારા સેન્દ્રિય ખાતર બનાવવું, તે ખૂબ જ ઉપયોગી છે અને તેના ઉપયોગ થકી આપણે આપણી ખેતીની અંદર કૃષિ રસાયણોનો ઉપયોગ ઘટાડી જમીનની સ્વસ્થતા અને ફળદ્રુપતા વધારી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ, આપણે જેમ જણાવ્યું કે ભાઈ જમીનની અંદર પણ એટલા સૂક્ષ્મ જીવાણુ હોય છે, વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુ હોય છે, તો ખેતી ઉપયોગી જે સૂક્ષ્મ જીવાણુ છે એ શું હોય છે, એ કયા કયા હોય છે, એના વિશે વિસ્તૃતથી માહિતી આપશો? ખૂબ સરસ સવાલ છે મૃગાક્ષીબેન. કૃષિ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વાત કરીએ આપણે તો આ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓમાં મુખ્યત્વે 3 પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. સૌથી પહેલો જે સમૂહ છે એ જૈવિક ખાતરો છે, તેના પછી બીજો સમૂહ છે જૈવિક કીટકનાશકો છે, અને ત્રીજું છે જૈવિક વિઘટકો છે. અને આની અંદર પણ જૈવિક ખાતરો એટલે એવા સૂક્ષ્મ જીવાણુઓ કે જે આપણને ખાતર તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ જે પોષક તત્વો છે તે પૂરા પાડે છે. બીજો છે જૈવિક કીટકનાશક છે કે જે ખેતરની અંદર આવતી રોગ અને જીવાતને કુદરતી રીતે નિયંત્રિત કરવાનું કામ કરે છે. બેન જી, તો સાહેબ, આપણે આજનો વિષય છે કે ભાઈ કૃષિ અવશેષોનું જૈવ વિઘટકો દ્વારા વ્યવસ્થાપન, તો આ જૈવ વિઘટકો એટલે શું અને તે કેવી રીતે અને શું કામ કરે છે, એના વિશે વિસ્તૃતથી માહિતી આપશો? જી જરૂરથી. કૃષિ વિઘટકોની આપણે જ્યારે જૈવ વિઘટકોની વાત કરીએ તો એ એવા સૂક્ષ્મ જીવાણુઓનો સમૂહ છે કે જે જટિલ કાર્બનિક પદાર્થો છે તેને વિઘટન કરે છે અને તેને સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે અથવા તેને બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. અને જ્યારે આ સૂક્ષ્મ જીવાણુઓની વાત કરીએ તો તેની અંદર બેસિલસ, સુડોમોનાસ, સેલ્યુલોમોનાસ જેવા બેક્ટેરિયા, એસ્પરગિલસ, પેનિસિલિયમ અને ટ્રાઇકોડર્મા જેવી ફૂગ અને સ્ટ્રેપ્ટોમાઇસિસ જેવી એક્ટિનોમાઇસિસનો સમાવેશ થાય છે. આ બધા સૂક્ષ્મ જીવાણુઓની ખાસિયત એ છે કે તેમની રોજિંદી ચયાપચયની એટલે દેહધાર્મિક ક્રિયાઓ જે છે તેની અંદર સેલ્યુલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, હાઇડ્રોલેઝ જેવા ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. અને આ ઉત્સેચકો થકી તે જટિલ કાર્બનિક પદાર્થો જેવા કે લિગ્નિન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન્સ અને ફેટ અને લિપિડને વિઘટિત કરી અને તેને સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. હવે આ જે સરળ કાર્બનિક પદાર્થો છે એ સીધી રીતે અને સરળતાથી આપણા છોડ તે લઈ શકે છે. વધુમાં જમીનની અંદર રહેલા બીજા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ છે તેના માટે પણ આ સરળ કાર્બનિક પદાર્થો છે એ ખોરાક તરીકેનું કામ કરે છે અને એ સૂક્ષ્મ જીવાણુ છે એ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે અને સરવાળે આપણી જમીન છે એ ફળદ્રુપ અને હેલ્ધી બનતી જાય છે. જી બિલકુલ. ખરેખર આ જે જૈવ વિઘટકો છે એ ખૂબ જ ઉત્તમ કામ કરે છે. તો સાહેબ, હવે ઘણા બધા સંશોધનો ચાલતા હશે, તો આપણે ખાસ કરીને આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ જે જૈવ વિઘટકો છે એની ઉપર કોઈ સંશોધન હાથ ધરવામાં આવેલ છે? હા, આણંદ કૃષિ યુનિવર્સિટી છેલ્લા 1 દાયકા કરતાં વધુ સમયથી આ પ્રકારના જૈવ વિઘટકો છે તેની ઉપર કામ કરી રહી છે અને સંશોધનના ભાગરૂપે વિવિધ જમીનના નમૂનાઓ તથા બીજા અનેક નમૂનાઓની અંદરથી આવા બેક્ટેરિયા, ફૂગ અને એક્ટિનોમાઇસિટ્સને અલગ તારવી તેને ઓળખ પ્રસ્થાપિત કરી અને આ જે ઓળખ થયેલા સૂક્ષ્મ જીવાણુઓ છે તેની માહિતી NCBI જીન બેંક USA ખાતે જમા કરાવેલ છે. વધુમાં સંશોધનના ભાગરૂપે જ આ વિઘટકો છે તેની અલગ અલગ કૃષિ અવશેષોને વિઘટિત કરવાની ક્ષમતા ઉપર
વિવિધ પ્રયોગો પ્રયોગશાળાની અંદર, ખેડૂતના ખેતરે, કાં તો પછી અમારી યુનિવર્સિટી છે તેના અલગ અલગ વિભાગો અને બીજા સંશોધન કેન્દ્રો ઉપર હાથ ધરવામાં આવેલા છે અને તેના પરિણામો પણ ઘણા આશાસ્પદ અને ઉત્સાહજનક મળેલા છે અમને. ખૂબ જ સરસ સાહેબ. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આ જે જૈવ વિઘટકો છે તો એના થકી આ જે કૃષિ કચરો, કૃષિ અવશેષકો જે છે તો એનું વ્યવસ્થાપન કઈ રીતે કામ કરે છે, એના વિશે વિસ્તૃતથી માહિતી આપશો મારા દર્શક જી મિત્રોને? ચોક્કસ. કેમ કે આ જે પ્રશ્ન છે એનો જવાબ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. આ વિઘટકો વાપરવા મતલબ કે આ વિઘટો જૈવ વિઘટકોની મદદથી આપણે સારું સેન્દ્રિય ખાતર કેવી રીતે બનાવી શકીએ, તો એની માહિતી હું ટૂંકમાં આપી દઈશ કે ભાઈ આપણા ખેતરમાંથી જે પણ કૃષિ અવશેષો ઉત્પન્ન થયા છે તો એની અંદરથી પ્લાસ્ટિક અને બીજા જે પદાર્થો છે હાનિકારક પદાર્થો એ દૂર કરી નાખો. આ જો કૃષિ કચરા મોટા પ્રમાણમાં મોટા ટુકડા હોય તો તેના 5 થી 10 સેન્ટીમીટર જેટલા નાના ટુકડા કરી નાખો અને તેની અંદર આ જે જૈવ વિઘટકો છે એ 1 લીટર પ્રતિ ટનના હિસાબથી ભેળવી દો અને તેની અંદર જો વધારે સારું આપણે સેન્દ્રિય ખાતર બનાવવું હોય તો 20% સુધી છાણ પણ ભેળવી શકાય છે. આ જે મિશ્રણ છે એને આપણે 90 દિવસ સુધી રવા દઈએ અને દર 15 દિવસે એને ઉલટ પુલટ કરીએ તો 90 દિવસ સુધી 90 દિવસ બાદ તેની અંદરથી આપણને ઉચ્ચ ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર મેળવી શકાય છે. આ એકદમ સરળ રીત છે એને વાપરવાની. જી. તો એમ કહી શકાય કે આ જે જૈવ વિઘટકો છે તો એનો જો જૈવ વિઘટકો દ્વારા કૃષિ અવશેષોનો જો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ઉચ્ચ કોટીનું સારું જે સેન્દ્રિય ખાતર છે મળી શકે અને જેના કારણે ખેડૂત મિત્રોને જે રાસાયણિક ખાતર વાપરતા હોય તો એમાં પૈસાની બચત થાય અને સાથે સાથે એમની જે ઉત્પાદન છે એની ક્વોલિટી, એની જે ગુણવત્તા છે એમાં પણ સારો એવો વધારો થઈ શકે. તો ખૂબ જ ઉત્તમ વસ્તુ છે આ. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા છીએ કે જૈવ વિઘટોના ઉપયોગથી આપણે જે કૃષિ અવશેષો કે કૃષિ કચરો જે કહીએ તો એનું વ્યવસ્થાપન કરવાનું હોય તો એ આ જે ઉપયોગથી કેવી રીતે કયા પ્રકારના કૃષિ અવશેષો છે એનું વ્યવસ્થાપન કરી શકાય? જી ખૂબ સરસ. મેં આગળ પણ વાત કરી કે આપણી જે કૃષિ વ્યવસ્થા છે તેની અંદર ડાંગર, ઘઉં, કેળા વગેરે જેવા મુખ્ય પાકો છે. તો આ જે ડાંગર અને ઘઉં લણી લઈએ એના પછી જે નીકળતું પરાળ અને કુવડ છે, કેળાના થળિયા છે, પાંદડા છે, એના પછી કપાસની અને તુવેરની કરાઠી છે, દિવેલાના રાડા છે. વધુમાં આપણે ગાય ભેંસોને જે ખવડાવીએ છીએ તબેલાની અંદર કે ભાઈ મકાઈના પૂડા, બાજરીના પૂડા, તો એ પૂડા ખાઈ લીધા પછી જે રાડા વધે છે એ રાડા, આ બધો જ કચરો છે જેને આપણે આ જૈવ વિઘટકોથી વિઘટિત કરી અને સારું સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. એના ઉપરાંત ખેતરના સેડાપાડા ઉપર કે ખેતરની અંદર કોઈ વેલ કે ઝાડ હોય તેના પાંદડા અને ડાળીઓને પણ આપણે આવી રીતે સેન્દ્રિય ખાતરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જી બિલકુલ. તો સાહેબ આ જે વિષય છે આ વિષય અંગે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કોઈ ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે અને જો હોય તો એના પરિણામો શું મળેલ છે એના વિશે માર્ગદર્શન આપશો? જી ખૂબ સરસ પ્રશ્ન છે. કેમ કે જ્યાં સુધી પ્રયોગો હાથ ધરી અને પરિણામો સારા ના મળે ત્યાં સુધી કોઈ પણ સંશોધન છે તેની બહુ સારી રીતે આપણે પ્રચાર પ્રસાર ના કરી શકીએ. તો અમારો જે યુનિવર્સિટી છે કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે આ વિષય ઉપર છેલ્લા 10 વર્ષથી સઘન પ્રયોગો કરવામાં આવ્યા છે અને તેના અમુક પરિણામોના અંશો છે એ હું આપની સમક્ષ થોડા રજૂ કરી દઉં કે કેળાના થડ છે અને મકાઈના રાડા છે એની અંદરથી સારી ગુણવત્તાનું વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે 1 લીટર પ્રતિ ટનના દરે આપણે આ જૈવ વિઘટકો છે એને 5% છાણની સ્લરીની અંદર ભેગું કરી અને આપીએ તો લગભગ 75 થી 80 દિવસની અંદર આપણે ઉચ્ચ ગુણવત્તાનું વર્મી કમ્પોસ્ટ બનાવી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે આપું કે ભાઈ તુવેરની કરાઠી છે, કાં તો કપાસની કરાઠી છે, દિવેલાના રાડા છે, આની અંદરથી આપણે સારું જો સેન્દ્રિય ખાતર બનાવવું હોય તો 1 લીટર પ્રતિ દરથી કાં તો 1 કિલો પ્રતિ દરથી જૈવ વિઘટકો આપી 20% સુધી છાણની સ્લરી છે તેની અંદર મિક્સ કરીને તમે આપો તો 80 થી 90 દિવસની અંદર સારી ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર બનાવી શકાય છે. એનાથી થોડું આગળ જઈએ આપણે કે જે આપણી જે અત્યારે જટિલ સમસ્યા છે કે ભાઈ ડાંગરનું પરાળ અને ઘઉંનું કુવળ એને કેવી રીતે વ્યવસ્થાપન કરવું. તો આ જે ઘઉં પરાળ અને કુવળ છે તેની અંદર 1 લીટર કાં તો 1 કિલો પ્રતિ ટનના દરથી આ જૈવ વિઘટકો છે 20% છાણની સ્લરી સાથે ભેગું કરીને આપો તો 100 દિવસ સુધીની અંદર તમને સારામાં સારું સેન્દ્રિય ખાતર બની જાય છે. અને છાણની સ્લરીની વાત કરીએ તો એનું પ્રમાણ એટલા માટે રાખવાનું કેમ કે આ કૃષિ કચરો છે તેની અંદર શરૂઆતમાં
આ જે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ છે, જૈવ વિઘટકો છે, તેના માટે કોઈ પણ પોષણ હોતું નથી. તો જો છાણની સ્લરી આપણે નાખીએ તો એ આ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ માટે ખોરાક તરીકે કામ કરે છે, તેનો વૃદ્ધિ અને વિકાસ કરે છે અને જૈવ વિઘટનની પ્રક્રિયા છે તેને વેગ આપે છે. એટલે ઓછા સમયની અંદર આપણે સારું સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. જી, ખરેખર સાહેબ ખૂબ જ આ જે માહિતી છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ખેડૂત મિત્રો, આવી જ ઉપયોગી માહિતીનો દોર ચાલુ રહેશે, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે કૃષિ અવશેષો અથવા તો કૃષિ જે કચરો છે એનું જૈવ વિઘટકો દ્વારા વ્યવસ્થાપન. તો જેમ આપણે અહીંયા હિરણભાઈ સાહેબ છે એમણે ઘણી બધી માહિતી આપી કે ભાઈ આ કૃષિ કચરો શું છે, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરે, અને આ જે કચરો છે એનું વ્યવસ્થાપન ના થાય તો શું શું નુકસાન થઈ શકે છે. તો એવી જ ઘણી બધી રસપ્રદ માહિતી છે. સાહેબ, બીજો એક સવાલ થાય ખાસ કરીને કે આ જૈવ વિઘટકો જે છે તો એનું કોઈ ઉત્પાદનો ખરા, અને જો હોય તો તેના થકી ઉત્પાદિત જે સેન્દ્રિય ખાતર છે તો એમાં અન્ય કોઈ બાયો ઇનપુટ ભેળવી શકાય ખરા? જી, ખૂબ સરસ સવાલ છે બેન. જૈવ વિઘટકોની વાત આપણે જ્યારે કરતા હોઈએ તો ઘણી બધી સરકારી કૃષિ સાથે સંકળાયેલી સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ આ જૈવ વિઘટકોનું ઉત્પાદન અને સંશોધન સાથે ઘણી બધી રીતે કામ કરી રહી છે. તેની વાત કરીએ તો સરકારી સંસ્થાઓની વાત કરીએ આપણે તો ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું રાષ્ટ્રીય જૈવિક અને પ્રાકૃતિક કૃષિ સંસ્થા, જે NCOFના નામથી પણ ઓળખાય છે, તેનું એક વેસ્ટ ડિકમ્પોઝર નામે એક પ્રોડક્ટ આવે છે. આ મારા હાથમાં પણ આપ એ બોટલ જોઈ શકો છો. તો આ જે વેસ્ટ ડિકમ્પોઝર છે એ ખેડૂતોમાં ઘણું લોકપ્રિય છે અને એને વાપરવું પણ સરળ છે. તો આવી જ રીતે જે વેસ્ટ ડિકમ્પોઝર આવે છે એના જેવું જ બીજું એક દિલ્હી ખાતે આવેલી જે પૂસા સંસ્થા આપણે કહીએ છીએ કે ભાઈ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, તેની પણ એક પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ છે એ આપણે જૈવ વિઘટકો તરીકે વાપરી અને કૃષિ કચરાનું સારી રીતે આપણે એને સેન્દ્રિય ખાતરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે આપણો કે ભાઈ આ જૈવ વિઘટકો થકી જે ઉત્પાદિત સેન્દ્રિય ખાતર છે તેને આપણે કોઈ પણ બાયો ઇનપુટ સાથે ભેળવી શકીએ? તો ચોક્કસપણે ભેળવી શકીએ છીએ. બાયો ઇનપુટની વાત કરીએ તો મેં આગળ પણ ચર્ચા કરી કે ભાઈ બીજા કૃષિ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ એટલે જૈવિક ખાતરો અને જૈવિક કીટકનાશકો. તો આ બાયો ઇનપુટની વાત કરીએ આપણે તો જે સેન્દ્રિય ખાતર છે તેની અંદર આ બાયો ઇનપુટ છે એ ચોક્કસપણે ભેળવી શકાય છે. વધુમાં એઝોટોબેક્ટર, એઝોસ્પાયરિલમ, ફોસ્ફેટ કલ્ચર, રાઇઝોબિયમ, ટ્રાઇકોડર્મા, પેસિલોમાઇસિસ, બોવેરિયા જેવી જે ફૂગ અને બેક્ટેરિયા છે તેને પણ આની સાથે ભેળવી અને વાપરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે. કેમ કે આ જે જે સેન્દ્રિય ખાતર છે એ આ કૃષિ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ છે એના ખોરાક તરીકે વર્તે છે, એની વૃદ્ધિ અને કાર્યશીલતામાં વધારો કરે છે અને આપણને ધાર્યા કરતાં સારું પરિણામ આપી શકે છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ માહિતી છે. હવે સાહેબ, આપણે જેમ જાણીએ છીએ કે કોઈ પણ ઉત્પાદન હોય તો એનું મૂલ્યવર્ધન જે છે એ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આજે કૃષિ અવશેષો અને જૈવ વિઘટકો એના દ્વારા કોઈ મૂલ્યવર્ધિત સેન્દ્રિય ખાતર બનાવી શકાય ખરા? અને જો બનાવી શકાય તો એની જે રીત છે એ કઈ રીતે બની શકે, એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો? ચોક્કસથી હું આ વિશે માર્ગદર્શન આપીશ. આ જે જૈવ વિઘટકો છે એના દ્વારા આપણે મૂલ્યવર્ધિત સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. તેના વિશેની ટૂંકી રીતનું વાત કરું કે જે ખેડૂતો સારી રીતે અપનાવી શકે અને સમજી શકે. તો એક ભાગ આપણે કૃષિ કચરો લઈએ, 2 ભાગ છાણ લઈએ અને 1 ભાગ રોક ફોસ્ફેટ કાં તો ફેલ્ડસ્પાર લઈએ. હવે ખેડૂતના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ રોક ફોસ્ફેટ અને ફેલ્ડસ્પાર શું છે? તો રોક ફોસ્ફેટ એ ફોસ્ફરસનું એક કાચું ખનિજ છે કે જે DAP અને સિંગલ સુપર ફોસ્ફેટ બનાવવા માટે યુઝ થાય છે અને તેની અંદર 22થી લઈ અને 31% સુધી ફોસ્ફરસનું પ્રમાણ હોય છે. અને ફેલ્ડસ્પારની વાત કરીએ તો પોટાશ ફેલ્ડસ્પાર એ પોટાશ માટેનું કાચું ખનિજ છે કે જે આપણે પોટાશવાળા ખાતર બનાવવા માટે વાપરી શકીએ. તો આ જે જૈવ વિઘટકોવાળી જે આપણી પદ્ધતિ છે કે જેની અંદર કૃષિ કચરો, જૈવ વિઘટકો અને છાણ લઈ અને આ જે ફોસ્ફેટ અને ફેલ્ડસ્પાર આપણે ભેળવીએ તો 60થી 70 દિવસની અંદર સારું દાણાદાર ભભરું આ ફોસ્ફરસ અને પોટાશયુક્ત આપણે ખાતર બનાવી શકીએ, જે DAP અને મ્યુરેટ ઓફ પોટાશ જેવું જ કામ આપે છે. વધારાની અંદર સેન્દ્રિય તત્વોથી ભરપૂર હોય છે એટલે આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે, તેની તંદુરસ્તી વધારે છે, જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિને સુધારે છે અને લાંબા ગાળે ફળદ્રુપતામાં વધારો થઈ ઉચ્ચ ગુણવત્તાનું આપણને ઉત્પાદન આપે છે.
જી, ખૂબ જ સરસ. હવે સાહેબ, કેટલીક વાર ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ જે જૈવ વિઘટકો જે છે તો એની જમીન છે કે પાક છે એની પર અથવા તો પર્યાવરણ પર કોઈ આડઅસર થાય ખરી? આડઅસરની વાત કરીએ તો આની કોઈ પણ આડઅસર થતી નથી અને નોંધાયેલી પણ નથી, કેમ કે અમે કૃષિ યુનિવર્સિટી ખાતે આની ઉપર છેલ્લા 1 દાયકાથી સંશોધન કરી રહ્યા છે, તો અમને કોઈ પણ આડઅસર જોવા મળી નથી. આ જૈવ વિઘટકો છે એ એક પ્રકારના જમીનની અંદરથી આપણે અલગ તારવેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ જ છે. તો આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ બીજા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ જમીન કે તો કાં તો પાક ઉપર કોઈ પણ પ્રકારની આડઅસર કરતા નથી બેન. જી, અને સાહેબ બીજો એક ખાસ સવાલ, આપણે જ્યારે જૈવ વિઘટકોની વાત કરી રહ્યા છે તો કૃષિ રસાયણો જે છે કે ભાઈ ઘણા બધા રસાયણો યુઝ કરે છે, તો એની જૈવ વિઘટકો ઉપર કોઈ અસર થાય છે ખરી? કૃષિ રસાયણોની વાત કરીએ તો એક પ્રકારનું રસાયણ જ છે. કોઈ પણ રસાયણ આપણે લઈએ તો એને કોઈ પણ જીવંત કોષ સાથે કાં તો કોઈ પણ જીવતા બેક્ટેરિયા જીવ સાથે આપણે મૂકીએ તો એની થોડી ઘણી અંશે આડઅસર તો જોવા જ મળે છે. અને જ્યારે અહીંયા જૈવ વિઘટકોની કૃષિ રસાયણો એટલે કે આપણે ફર્ટિલાઇઝર વાત કરીએ કે ઇન્સેક્ટિસાઇડ, ફંજીસાઇડની વાત કરીએ તો એ સીધી રીતે કૃષિ સાથે જમીન સાથે સંકળાયેલા છે, તો તેની ચોક્કસપણે આડઅસર નોંધાયેલી છે અને જોવા મળે છે. જી, બિલકુલ. હવે સાહેબ, કૃષિ કચરા અથવા તો કૃષિ અવશેષોની વાત કરી રહ્યા છે અને શરૂઆતમાં તમે જેમ જણાવ્યું કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે ભાઈ એ જે કચરો છે એને ઢગલો કરીને સાઈડમાં મૂકી દે અને એના રાહદારીઓ ઉપર એમને ગંદકી દેખાય કે એની ગંદી સ્મેલ આવે. તો હવે આપણે આ જે કૃષિ અવશેષો જે છે તો એનું જૈવ વિઘટન કરી અને આપણે આ જે આખી પ્રક્રિયા છે તો એને સ્વચ્છ ભારત અભિયાન સાથે સાંકળી શકીએ ખરા? બહુ જ સરસ સવાલ છે અને આપણે એને ડાયરેક્ટલી સીધી રીતે આ જે આપણું સ્વચ્છ ભારત અભિયાન છે તેની સાથે સીધી રીતે સાંકળી શકીએ છીએ. કેમ કે સ્વચ્છ ભારત અભિયાન છે એનો મુખ્ય હેતુ જે છે કે ભાઈ આપણો સમાજ છે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગળથી ગંદકી દૂર કરો મતલબ એને બીજી જગ્યાએ ફેંકો નહીં, એને એવી રીતે એને ઉપયોગ કરો કે એ કોઈને નુકસાન કરતા ના થાય, અડચણ કરતા ના થાય. તો અને આ જે જૈવ વિઘટકો દ્વારા જે કચરાનું આપણે વ્યવસ્થાપન કહીએ છીએ એની અંદર બહુ જ એકદમ એપ્રોપ્રિએટલી તે સીધી રીતે સંકળાય છે. કેમ કે આપણે અહીંયા પણ એ જ વાત કરીએ છીએ કે ભાઈ ખેતરની અંદર કાં તો આપણે રસ્તાઓની આજુબાજુ જે પણ કૃષિ કચરો પડેલો છે તેને ભેગો કરી અને તેને જૈવ વિઘટકોથી કોવડાવીએ, એનું વિઘટન કરીએ અને તેની મદદથી આપણે સારું સેન્દ્રિય ખાતર બનાવીએ. એટલે આપણે શું કહીએ કે ભાઈ કાચું સોનું કાળા સોના બનાવવા જેવી આ વાત થઈ ગઈ છે. તે આપણે સીધી રીતે આને આપણું જે સ્વચ્છ ભારત અભિયાન છે તેની સાથે સાંકળી શકીએ છીએ. જી, બિલકુલ. હવે સાહેબ, આપણે જેમ આખી જે પ્રક્રિયા છે કે ભાઈ કૃષિ અવશેષોનું જૈવ વિઘટકો દ્વારા વ્યવસ્થાપન, તો ખેડૂત મિત્રોને આના તરફ પ્રેરવા હોય તો એમને શું કહી શકાય કે ભાઈ શા માટે એમણે વ્યવસ્થિત રીતે જે કૃષિ અવશેષો જે છે એને કેવી રીતે નિકાલ કરવો જોઈએ, અથવા તો ખેડૂત મિત્રોને તમે કોઈ સંદેશો આપવા માંગતા હોય તો ટૂંકમાં શું કહેવા માંગશો? સંદેશાની વાત આવે ત્યારે મેં આગળ પણ કીધું એમ કે ભાઈ કચરામાંથી આપણે સારું સેન્દ્રિય ખાતર બનાવી શકીએ, કાચું સોનું કહેવાય. એટલે એના માટે એક જ પંક્તિ છે, હું કહીશ કે ભાઈ કચરામાંથી કંચન, બરાબર છે. અને બીજી એક વસ્તુ કહીશ કે કૃષિ કચરાની અંદર મોટા ભાગે પાંદડાનો જ સમાવેશ થાય છે અને પાંદડાની અંદર આપણે કહીએ છીએ કે કહેવત છે કે ભાઈ દરેક પાનની અંદર ઈશ્વરનો વસવાટ છે. તો આપણે ઈશ્વરને અયોગ્ય રીતે ફેંકી દેતા કાં તો નિકાલ ના કરતા તેનો યોગ્ય રીતે નિકાલ કરી તેનો ઉપયોગ કરી અને આપણી જે ભક્તિ છે એને સાર્થક ઠેરાવીએ. જી, બિલકુલ. ખૂબ જ સરસ સંદેશો છે. તો ડૉક્ટર હિરેનભાઈ પટેલ સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે એમને આટલી ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.